આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાન આઈઆઈટી અમેરિકા દ્વારા આયોજિત આઈઆઈટી 2020 વૈશ્વિક સંમેલનમાં આજે સંબોધન કરશે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 94.20% થયો. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર 4% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. કેનબરા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પહેલી મેચમાં ભારતે 11 રને વિજય મેળવ્યો છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. भारत आज उन देशों में है जहां पर प्रतिदिन टेस्टिंग बहुत ज्यादा हो रही है. भारत आज उन देशों में है जहां पर रिकवरी रेट भी बहुत ज्यादा है. भारत उन देशों में भी शामिल है जहां पर कोरोना की वजह से होने वाली मृत्यु दर इतनी कम है. भारत ने जिस तरह कोरोना के खिलाफ लड़ाई को लड़ा है वो प्रत्येक देशवासी की अदम्य इच्छा शक्ति को दिखाता है. भारत ने एक विशेष सॉफ्टवेयर भी बनाया है, कोविन, जिसमें कोरोना वैक्सीन के लाभार्थी वैक्सीन के उपलब्ध स्टॉक और स्टोरेज से जुड़ी रियल टाइम इन्फॉर्मेशन रहेगी. આજે કોરોના મહામારી અંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય દળોની બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી લેશે. તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના 8 સંભવિત રસીઓના વિકાસ માટે પરીક્ષણના જુદા જુદા તબક્કામાં છે. શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે. वैक्सीन की कीमत कितनी होगी इसे लेकर भी सवाल स्वाभाविक है. केंद्र सरकार इस बारे में राज्य सरकारों के साथ बात कर रही है. वैक्सीन की कीमत को लेकर फैसला जन स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देते हुए किया जाएगा और राज्य सरकारों की इसमें पूरी सहभागिता होगी. શ્રી મોદીએ કહ્યું કે સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓ અને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે. કોરોના મહામારી અંગેની સર્વપક્ષીય બેઠક 3 કલાક સુધી ચાલુ હતી, જેમાં લોકસભા અને રાજ્યસભામાં વિવિધ પક્ષના ગૃહના નેતાઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. વુહાન વાયરસ વિશે ચીનનું સત્તાવાર એલાન 7મી જાન્યુઆરીએ થયા બાદ બીજા જ દિવસે 8 જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમચેતીના પગલાં વિચારી લીધા હતા. હવાઈ મથકે વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ 17મી જાન્યુઆરીથી શરૂ થયું. તે પછી દેશમાં પહેલો કોરોના કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો. કોરોનાનું નિદાન કરવા માટે RT-PCR ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું. તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે. હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને શારીરિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો. એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો છે. ભારતમાં 3 જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલે છે. તેની પ્રગતિ ઉપર તેઓ નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાન આઈઆઈટી અમેરિકા દ્વારા આયોજિત આઈઆઈટી 2020 વૈશ્વિક સંમેલનમાં આજે સંબોધન કરશે. આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, ટેકનોલોજી, નવકલ્પના, આરોગ્ય, શિક્ષણ જેવા વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પાન આઈઆઈટી અમેરિકા સંસ્થા છેલ્લા 17 વર્ષથી આઈઆઈટી વૈશ્વિક સંમેલનનું દર વર્ષે આયોજન કરે છે. આ સંગઠનનું સંચાલન આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. બૃહદ હૈદરાબાદ મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી દરમિયાન 150 બેઠકો પૈકી 100 બેઠકોના પરિણામ જાહેર થયા છે. સત્તાધાર પક્ષ TRSએ 42, AIMIMએ 37, ભાજપે 25 અને કોંગ્રેસે 2 બેઠકો મેળવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં DDC એટલે કે જિલ્લા વિકાસ પરિષદની 3જા તબક્કાની ચૂંટણી માટે મતદાન પૂરું થયું છે. આ તબક્કા માટે આજે 33 મત વિસ્તારોમાં મતદાન પૂરું થયું છે. આ પૈકી 16 મત વિસ્તારો
કાશ્મીર ખીણમાં જ્યારે 17 જમ્મુ વિસ્તારમાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલાં લેતા કોરોના સંક્રમણના નવા કેસોને રોકવામાં સફળતા મળી છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 94.20% થયો. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 43,000થી વધુ દર્દીઓ સાજા થયા છે. આ જ સમયગાળામાં કોવિડના 36,500 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરની લેખિત ભલામણની જરૂરિયાત નથી. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ માટે હવે ડોક્ટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત રહેશે નહીં. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કોવિડ રોગચાળા સામે લડત માટે અગત્યની કામગીરી કરવા માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામાના કાર્યકાળ દરમિયાન વહીવટ કરનારા 2 વરિષ્ઠ અધિકારીઓને પસંદ કર્યા છે, જેમાં વ્હાઇટ હાઉસના કોરોના વાયરસ સંયોજક તરીકે જેફ જાયન્ટ્સની નિમણૂક કરાઈ છે. બાઇડેનના સલાહકાર તરીકે વિવેક મૂર્તિની પસંદગી કરાઈ છે. કેન્દ્ર સરકાર અને કૃષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અગ્રણીઓ વચ્ચે આવતીકાલે 5મી ડિસેમ્બરે 5મા દોરની વાતચીત શરૂ થશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા વરિષ્ઠ અધિકારીઓ તેમજ ખેડૂતોના 40 પ્રતિનિધિઓ સાથે ગઈકાલે ચોથા દોરની વાતચીતના અંતે આ નિર્ણય લેવાયો હતો. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લું મન ધરાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર 4% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક નાણાં સમીક્ષા બેઠકના અંતે જણાવ્યું કે રેપો રેટ 4% રહેશે, જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% રહેશે. નાણાં સમિતિએ દેશનો જીડીપી વિકાસ દર વર્ષ 2020-21માં -7.5% રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં માંગણી વધશે તેમ અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલની જન્મજયંતિ પર ભાવભીની અંજલિ અર્પણ કરી છે. શ્રી નાયડુએ આ પ્રસંગે તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. તેમણે જણાવ્યું કે શ્રી ગુજરાલ એક વિદ્વાન વ્યક્તિ, મૃદુભાષી અને વિનમ્ર રાજકારણી હતા. કેનબરા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 2020 શ્રેણીની પહેલી મેચમાં ભારતે 11 રને વિજય મેળવ્યો છે. ભારતે આપેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. ભારત માટે ટી નટરાજન અને યજુવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી. અગાઉ ભારત તરફથી બેટિંગ કરતા લોકેશ રાહુલે 51 રન કર્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 44 રન કર્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે હેન્ડ્રિક્સે 3 વિકેટ ઝડપી હતી. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ પહેલી વખત 45,000 પોઈન્ટની સપાટી કુદાવી ગયો છે. બજાર આજે 45,080ની સર્વોત્તમ સપાટીએ બંધ રહેતા અર્થતંત્રની હાલત અંગે સાનુકૂળ સંકેત મળ્યા હોવાનું જાણકારો કહે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 13,250 પોઈન્ટની સર્વાધિક સપાટીએ બંધ રહેતા રેકોર્ડ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝે વિશ્વમાં પ્રશંસા મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાન આઈઆઈટી અમેરિકા દ્વારા આયોજિત આઈઆઈટી 2020 વૈશ્વિક સંમેલનમાં આજે સંબોધન કરશે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર 94.20% થયો છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર 4% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. કેનબરા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 2020 શ્રેણીની પહેલી મેચમાં ભારતે 11 રને વિજય મેળવ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.